વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 12મા ધોરણની અંદર ચોથું ચેપ્ટર રાસાયણિક ગતિકી ભણવા જઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ રાસાયણિક ગતિકીનો મતલબ શું થશે? તો ધ્યાન રાખજો, રાસાયણિક ગતિકીનો અભ્યાસ રાસાયણિક પ્રક્રિયાઓની સમજ મેળવવા માટે થાય છે. કઈ રીતે સમજ મેળવવા માટે થાય છે? તો ઉષ્માગતિશાસ્ત્રની મદદથી આપણને ખબર પડતી હતી કે કોઈ પણ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં. તો પહેલું જોઈએ આપણે કે ઉષ્માગતિકીને આધારે ઉષ્માગતિકીયને આધારે શું ખ્યાલ આવશે આપણને કે ડેલ્ટા જી લેસ દેન 0, ડેલ્ટા જી ગ્રેટર દેન 0 કે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ 0. 11મા ધોરણની અંદર જે ઉષ્માગતિકીય શાસ્ત્ર આવતું હતું એની અંદરથી આપણને એટલો ખ્યાલ આવી જશે કે ડેલ્ટા જીનું મૂલ્ય જો 0 કરતાં નાનું હોય તો પ્રક્રિયા આપમેળે થાય. એટલે કે ડેલ્ટા જીનું મૂલ્ય કેવું લેવું પડશે આપણે? ઋણ. ડેલ્ટા જીનું મૂલ્ય કેવું હોય? ઋણ. જો ડેલ્ટા જીનું મૂલ્ય ગ્રેટર દેન 0 મતલબ ડેલ્ટા જીનું મૂલ્ય ધન હોય તો પ્રક્રિયા આપમેળે થતી નથી. બરાબર છે? અને ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ 0 હોય એનો મતલબ છે કે પ્રક્રિયા સંતુલનમાં છે. તો 11મા ધોરણની અંદર આપણને એટલો ખ્યાલ આવતો હતો કે જો કોઈ પ્રક્રિયા આપેલી હોય આપણને તો એ પ્રક્રિયા થશે કે નહીં એ સમજવા માટે, અને જો થશે તો પ્રક્રિયા આપમેળે થશે કે કોઈ બાહ્ય દબાણથી થશે તો એની માહિતી આપણને ડેલ્ટા જી ઉપરથી મળી શકે. હવે આપણે જોઈએ છીએ કે રાસાયણિક ગતિકીથી શું ખ્યાલ આવશે. તો ધ્યાન રાખજો કે રાસાયણિક પ્રક્રિયાના વેગ વિશે માહિતી આપે છે. એટલે કે જો કોઈ પણ પ્રક્રિયા થતી હોય તો એ પ્રક્રિયા કેટલા સમયમાં પૂર્ણ થશે. સપોઝ કોઈક પ્રક્રિયા 1 કલાકમાં પૂરી થાય છે તો 30 મિનિટ પછી એની પ્રક્રિયકની સાંદ્રતા કેટલી હશે? 20 મિનિટ પછી પ્રક્રિયકની સાંદ્રતા કેટલી હશે? 40 મિનિટ પછી પ્રક્રિયકની સાંદ્રતા કેટલી હશે? એ બધું આપણે રાસાયણિક ગતિકી દ્વારા ગણી શકીએ. તો આ પ્રક્રિયાની અંદર કોઈ એક પ્રક્રિયક હોય છે, એ પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર પામે છે. કોઈ પણ એક રાસાયણિક પ્રક્રિયા લઈએ આપણે તો પ્રક્રિયક શેમાં રૂપાંતર પામશે? નિપજમાં. એક અથવા એક કરતાં વધારે પ્રક્રિયકો એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને નિપજમાં રૂપાંતર પામે છે. જો નિપજમાં રૂપાંતર પામશે તો નિપજ બનવા માટેનો સમયની માહિતી આપે છે. નિપજ બનવા માટેની સમયની માહિતી આપે છે. બરાબર છે? હવે તમે એ જોઈ શકો કે કાં તો પ્રક્રિયક 100% વપરાઈ જાય, 30% કેટલા સમયમાં વપરાશે, 40% કેટલા સમયમાં વપરાશે, 50% કેટલા સમયમાં વપરાય. આ બધી જ માહિતી આપણને રાસાયણિક ગતિકી દ્વારા ખ્યાલ આવી શકે. બરાબર છે? તો રાસાયણિક ગતિકીની અંદર હવે આપણે જોઈએ છીએ કે કઈ રીતે આપણે નક્કી કરીશું. તો સૌપ્રથમ રાસાયણિક ગતિકી એટલે કે પ્રક્રિયાના વેગ વિશે માહિતી આપશે. રાસાયણિક ગતિકી એ પ્રક્રિયાના વેગ વિશે માહિતી આપે છે. હવે જનરલી આપણને ખબર છે કે વેગ એટલે શું? તો કે વેગ બરાબર કાપેલું અંતર ભાગ્યા અંતર કાપવા માટે લાગતો સમય. આ જનરલી આપણને વેગની વ્યાખ્યા ખબર છે. તો વેગ શું થશે? કાપેલું અંતર ભાગ્યા તે માટે લાગતો સમય. એ જ રીતે
કોઈ પણ એક પ્રક્રિયક છે, ધારો કે પ્રક્રિયક A એ B માં રૂપાંતર પામે છે, પ્રક્રિયક A એ B માં રૂપાંતર પામે છે, તો A થી B માં થવા માટે જે લાગતો સમય જે ખરો એ સમય કોક આપણે x ધારી લઈએ અથવા તો t બરાબર t સમય ધારી લઈએ. ધારો કે t બરાબર 0 સમય A ની સાંદ્રતા છે A, તે સમય શરૂઆતમાં B ના હોય એટલે 0. હવે કોઈ એક સમય છે t બરાબર t સમય, તો A માંથી ધારો કે x મોલ, t બરાબર 0 સમય A ના કેપિટલ A ના A મોલ છે, જ્યારે B ના કેટલા મોલ છે 0. t બરાબર t સમય A માંથી ધારો કે x મોલ વપરાઈ જાય છે, તો નિપજ કેટલી બનશે? અહીં આગળ A ની આગળ 1 છે તો B ની આગળ પણ 1 જ છે, તો 1 માંથી 1 મોલ જ બને છે, તો આપણને કેટલું મળશે? પ્લસ x મોલ બનશે. હવે ક્વેશ્ચન એ છે કે વેગ કેટલો થાય? તો વેગ કઈ રીતે કહી શકો તમે? કાપેલું અંતર. હવે કાપેલું અંતર કઈ રીતે કહેવાશે? તો કે શરૂઆતમાં કેટલું હતું A, કેટલું વપરાઈ ગયું A - x. શરૂઆતમાં કેટલું હતું A, કેટલું વપરાઈ ગયું A - x. તો સાંદ્રતામાં થતો ફેરફાર, વેગ બરાબર શું કહી શકીએ આપણે? કે સાંદ્રતામાં થતો ફેરફાર ભાગ્યા, હવે આ સાંદ્રતામાં થવા ફેરફાર માટે લાગતો સમય, તો સાંદ્રતામાં થતો ફેરફારને આપણે શેના વડે દર્શાવી દઈએ? ડેલ્ટા સી, અને લાગતો સમયને શેના વડે બતાવી દઈએ આપણે? ડેલ્ટા ટી વડે. તો વેગ બરાબર શું કહેવાશે? સાંદ્રતામાં થતો ફેરફાર ભાગ્યા તે માટે લાગતો સમય. બરાબર છે? હવે આ ચેપ્ટરની અંદર ખાસ એ સમજવાનું છે આપણે કે આપણે જે પણ ગણતરી કરીશું એ માત્ર પ્રક્રિયક માટે જ કરીશું. ડાયરેક્ટ આપણે નિપજની ગણતરી નહીં કરી શકીએ. હા, પ્રક્રિયકની ગણતરી ઉપરથી આપણે નિપજની ગણતરી કરી શકીશું. બરાબર છે? ચલો હવે વેગ અને પ્રક્રિયા. તો પહેલું જોઈએ આપણે પ્રક્રિયાના પ્રકાર. તો આપણે એક વસ્તુ જોઈ લીધું કે વેગ બરાબર ડેલ્ટા સી અપોન ડેલ્ટા ટી. વેગ બરાબર ડેલ્ટા સી અપોન ડેલ્ટા ટી. તો કોઈ પણ પ્રક્રિયાનો વેગ એ સાંદ્રતામાં થતો ફેરફાર અને તે માટે લાગતા સમયના ભાગાકાર જેટલો હોય છે. હવે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ છે આપણે કે પ્રક્રિયાના પ્રકાર. ચલો હવે ખાસ ધ્યાન રાખજો. પહેલા જોઈ લઈએ, ઘણી બધી એવી પ્રક્રિયાઓ છે કે ખૂબ જ ઝડપી થતી હોય, ઘણી પ્રક્રિયાઓ ખૂબ ધીમી થતી હોય, અને અમુક પ્રક્રિયાઓ મીડિયમ એટલે કે એવરેજ રેટથી થઈ જતી હોય છે. તો જોઈ લઈએ આપણે પહેલા અતિ ઝડપી પ્રક્રિયા. ટાઇટલ જોઈને જ ખબર પડી જાય છે આપણને કે અતિ ઝડપી પ્રક્રિયાનો મતલબ શું હશે? તો કે તે માટે લાગતો સમય ખૂબ જ ઓછો હશે. લાગતો સમય કેવો હશે? ખૂબ જ ઓછો હશે. જો સમય ખૂબ જ ઓછો હોય તો ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 કહી દઉં. લાગતો સમય ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 કહી દઈએ. જો પ્રક્રિયા ખૂબ જ ઝડપી થઈ જતી હોય તો એનો વેગ ચોક્કસ માપી શકાતો નથી. કેમ નથી માપી શકાતો? કારણ કે ખૂબ જ સૂક્ષ્મ સમયમાં પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છે. તો કયા વેગથી થશે એ આપણે એક્ઝેક્ટ માપી નહીં શકીએ. તો આ થાય છે અતિ ઝડપી પ્રક્રિયા. બીજું છે અતિ ધીમી પ્રક્રિયા. હવે અતિ ધીમી પ્રક્રિયાનો મતલબ શું થશે? તો કે પ્રક્રિયા પૂર્ણ થવા માટે ખૂબ જ મોટો સમય લાગશે. એવું લખી શકાય કે લાગતો સમય ખૂબ જ વધુ હોય છે. હવે ખૂબ જ વધુ સમય હોય તો પણ પ્રક્રિયાનો વેગ તમે એક્ઝેક્ટ માપી ના શકો. તો અહીંયા પણ એવું લખી શકો તમે કે વેગ ચોક્કસ માપી શકાતો નથી. હવે પાછું ક્વેશ્ચન થાય કોકને કે સાહેબ ખૂબ જ ધીમી પ્રક્રિયા છે તો આપણે એને માપી શકીએ, મેઝર કરી શકીએ.
ઓકે, તો એક ઉદાહરણ આપી દઉં કે લોખંડને કાટ લાગવો, લોખંડને કાટ લાગવો. હવે આ ઉદાહરણ આપણે જોયેલું છે કે લોખંડને જ્યારે કાટ લાગે છે ત્યારે કેટલો બધો સમય લે છે. હવે એટલો બધો સમય આપણે એ પ્રક્રિયાને નહીં આપી શકીએ, એટલા માટે આપણે એવું કહીએ છીએ કે ખૂબ અતિ ઝડપી પ્રક્રિયા હોય કે અતિ ધીમી પ્રક્રિયા હોય તો પણ આપણે વેગ ચોક્કસ માપી શકતા નથી. બરાબર છે? તો આ બે પ્રકાર થયા. ત્રીજો પ્રકાર જોઈએ છે આપણે મધ્યસ્થી પ્રક્રિયા. મધ્યસ્થી પ્રક્રિયા, આનો મતલબ એવો થાય કે લાગતો સમય ખૂબ વધુ પણ ન હોય અને ખૂબ ઓછો પણ ન હોય. એવી પ્રક્રિયાઓ કે જેમનો વેગ એટલે કે જે પ્રક્રિયા થવા માટે લાગતો સમય ખૂબ બહુ વધારે પણ ના હોય કે ખૂબ ઓછો પણ ના હોય, તો તેવી પ્રક્રિયાઓ માટે વેગ માપી શકાય છે, એટલે કે વેગ ગણી શકાય છે, પ્રક્રિયાનો વેગ ગણી શકાય છે. બરાબર છે? તો આપણે કેટલી માહિતી જોઈ? અતિ ઝડપી પ્રક્રિયા, અતિ ધીમી પ્રક્રિયા અને ત્રીજું જોયું છે આપણે કે મધ્યસ્થી પ્રક્રિયા કે જેની અંદર ખૂબ વધુ સમય પણ ના લાગે, ખૂબ ઓછો સમય પણ ના લાગે. ઉદાહરણ કરીને લખીએ આપણે આની અંદર તો કે H2O2 નું વિઘટન. H2O2 નું વિઘટન, H2O2 નું વિઘટન કરીએ આપણે ત્યારે આપણને H2O + O2 મળે છે. આવી તો બહુ બધી પ્રક્રિયા હોય. આ એક ઉદાહરણ આપેલું છે કે જેની અંદર H2O2 નું વિઘટન H2O અને O2 માં થાય છે ત્યારે આપણે એ પ્રક્રિયાનો વેગ ગણી શકીએ છીએ. બરાબર છે? તો આ જોવું આપણે કેટલા પ્રકારની પ્રક્રિયાઓ છે. ચલો હવે નેક્સ્ટ જોઈએ છે આપણે કે વેગના પ્રકાર. પ્રક્રિયાના પ્રકાર તો જોઈ લીધા આપણે. હવે નેક્સ્ટ જોઈએ છે આપણે કે પ્રક્રિયાના વેગના પ્રકાર. પ્રક્રિયાના વેગના પ્રકાર. હવે પ્રક્રિયાના વેગ બે પ્રકારે આપણે નક્કી કરી શકીએ છીએ. સપોઝ આપણે એક બાઇક લઈને જતા હોઈએ છીએ, તો બાઇક અથવા તો કાર હોય તો આપણે જેટલું પણ ડિસ્ટન્સ કાપીએ છીએ એ દરેક સેકન્ડે કેટલી એવરેજ હોય છે એ નથી જોતા. આપણે દર સેકન્ડે કેટલી સ્પીડ હોય છે નથી જોતા. આપણે જનરલી એવરેજ લઈ લઈએ છીએ કે આટલી સ્પીડમાં 70 કે 80 ની સ્પીડમાં આપણે જઈએ છીએ. બરાબર છે? તો એક થાય છે સરેરાશ વેગ, પહેલો થાય છે સરેરાશ વેગ. તો એ કરી લખીએ આપણે સરેરાશ વેગ. ચલો હવે સરેરાશ વેગનો મતલબ શું થાય? સરેરાશ વેગ ક્યારે લેવાનો? સરેરાશ વેગ ક્યારે લેવાનો? જ્યારે ડેલ્ટા ટી ખૂબ જ વધુ હોય ત્યારે. સરેરાશ ક્યારે લઈ લેવાનું આપણે? તો ડેલ્ટા ટી નું મૂલ્ય એટલે કે સમય ખૂબ વધારે હોય ત્યારે આપણે સરેરાશ વેગ લઈ લઈએ છીએ. ચલો પ્રક્રિયક. પ્રક્રિયકમાંથી આપણે શેમાં રૂપાંતર કરવાનું છે? નિપજમાં રૂપાંતર કરવાનું છે. દાખલા તરીકે પ્રક્રિયક તરીકે છે આપણી જોડે A અને નિપજ તરીકે છે B. તો આપણે A માંથી B માં રૂપાંતર કરીએ છીએ. ધારો કે પ્રક્રિયક A ની શરૂઆતની સાંદ્રતા બરાબર C0. શરૂઆતની સાંદ્રતા બરાબર કેટલી લઈ લીધી છે આપણે? C0. T બરાબર T સમય, ઓકે, તે સમયે પ્રક્રિયક B ની શરૂઆતની સાંદ્રતા કેટલી હોય? તો કે 0. શરૂઆતમાં આપણી જોડે ખાલી પ્રક્રિયક જ છે, તે સમયે નિપજ નથી. ક્લિયર? ધારો કે T બરાબર T સમય એટલે કે હવે પ્રક્રિયા ચાલુ કરી દીધી છે મેં. તો T બરાબર T સમય આપણે આને શરૂઆતની સાંદ્રતા I લઈ લઉં છું. I મતલબ ઇનિશિયલ. મતલબ શરૂઆતમાં સાંદ્રતા કેટલી છે? CI. T બરાબર T સમય થોડાક સમય પછી શું થશે?
તો કે થોડાક સમય પછી એની સાંદ્રતાના મૂલ્યમાં શું થાય? ઘટાડો થાય. કારણ કે પ્રક્રિયકમાંથી નિપજમાં રૂપાંતર પામે તો પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થશે. તો t બરાબર t સમય પ્રક્રિયક A ની સાંદ્રતા બરાબર CF કહી દઈએ, અંતિમ અવસ્થા કહી દઈએ. t બરાબર t સમયે F ફોર ફાઇનલ અંતિમ અવસ્થા કેટલી થઈ ગઈ? CF. અને તે સમયે પ્રક્રિયક B ની સાંદ્રતા કેટલી થઈ જશે? કોઈ પણ મળી જશે મને. દાખલા તરીકે આની સાંદ્રતા કેટલી થઈ જશે? x લઈ લઈએ. મને આની જરૂર નહીં પડે, મને નિપજની જરૂર નહીં પડે, મને ખાલી પ્રક્રિયકની જ જરૂર છે. તો શરૂઆતમાં પ્રક્રિયકની સાંદ્રતા કેટલી હતી? CI. થોડાક સમય એટલે કે t બરાબર t સમય પ્રક્રિયકની સાંદ્રતા કેટલી થઈ ગઈ? CF. તો હવે આપણે જોઈએ છીએ કે સાંદ્રતામાં થતો ફેરફાર કેટલો હશે. હવે મારે જોવું છે વેગ. તો હવે વેગ કોના માટે લખીએ છીએ? એક કરીને લખીએ આપણે પ્રક્રિયક માટે. તો પ્રક્રિયક માટે વેગ બરાબર સાંદ્રતામાં થતો ફેરફાર ભાગ્યા તે માટે લાગતો સમય. કોની સાંદ્રતામાં થતો ફેરફાર જોવાનો છે? આપણે પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફાર. શરૂઆતમાં હવે જ્યારે સાંદ્રતામાં થતો ફેરફાર આવે એટલે શું થઈ જશે? ડેલ્ટા C અપોન ડેલ્ટા T. હવે આપણને ખબર છે કે ફેરફાર હોય એટલે આપણે શું કરીએ છીએ? અંતિમ માઈનસ શરૂઆત. અંતિમ સાંદ્રતા કેટલી છે? CF માઈનસ પ્રારંભિક સાંદ્રતા કેટલી છે? CI. અને તે માટે લાગતો સમય, અંતિમ સમય કેટલો છે? T માઈનસ શરૂઆતનો સમય કેટલો છે? 0. તો આપણને સૂત્ર શું મળશે? CF માઈનસ CI અપોન T માઈનસ 0. પરંતુ જ્યારે તમે, હવે આપણને ખ્યાલ છે કે CI અને CF માં શરૂઆતની સાંદ્રતા કેવી હશે? વધારે. અને અંતિમ સાંદ્રતા પ્રક્રિયકની કેવી હશે? ઓછી. જો CF નું મૂલ્ય ઓછું હોય અને CI નું મૂલ્ય વધારે હોય તો આ આન્સર કેવો મળશે? મને નેગેટિવ મળશે. પરંતુ વેગ કોઈ દિવસ નેગેટિવ ના હોય. એટલા માટે શું કરીએ છીએ આપણે? આખા કૌંસને માઈનસ વડે ગુણી નાખીએ છીએ. તો અહીંયા શું લખાશે? તો કે પ્રક્રિયકનો વેગ બરાબર માઈનસ ડેલ્ટા C અપોન ડેલ્ટા T. તો આ ઋણ સાઇન કેમ મૂકે? તો ધ્યાન રાખજો, ઋણ ચિહ્નથી પ્રક્રિયાના વેગને ધન બનાવવામાં આવે છે. કારણ કે વેગ કોઈ દિવસ ઋણ ના હોય. જો આ રીતે મૂકીશું તો આપણને વેગ કેવો મળશે? ઋણ. વેગ ઋણ ના હોય કોઈ દિવસ, એટલા માટે આગળ શેના વડે સાઇન કર્યું આપણે? માઈનસ. અને આ માઈનસ વડે ગુણીએ આપણે તો આન્સર કેવો થઈ જશે? મને વેગ કેવો મળી જશે? પોઝિટિવ. ક્લિયર? તો પ્રક્રિયક માટે શું થઈ જશે? પ્રક્રિયાનો વેગ બરાબર માઈનસ dc અપોન dt. પરંતુ જો હવે આ dc અપોન dt ક્યારે લખવાનું મારે? પ્રક્રિયકની સાંદ્રતા આપેલી હોય તો. નેક્સ્ટ કરીએ છીએ, જો પ્રક્રિયક વાયુરૂપ અવસ્થામાં હોય તો પ્રક્રિયકનો વેગ બરાબર શું થઈ જશે? હવે દબાણ આવશે dp અપોન dt. ક્લિયર? કેમ dp અપોન dt લખ્યું? તો કે જ્યારે વાયુરૂપ અવસ્થામાં હોય ત્યારે દબાણ આપેલું હશે અને પ્રવાહી એટલે કે જલીય માધ્યમમાં હોય ત્યારે સાંદ્રતા આપેલું હોય છે. તો જનરલી આપણે એવું લખી નાખીએ છીએ હવે કે પ્રક્રિયક માટે વેગનું સમીકરણ શું થઈ જશે? પ્રક્રિયક માટે વેગ બરાબર માઈનસ ડેલ્ટા C અપોન dt. અધરવાઇઝ માઈનસ
ડેલ્ટા પી અપોન ડીટી, બરાબર છે. તો અહીં આગળ ધ્યાન રાખજો હંમેશા કે વેગની આગળ પ્રક્રિયકની સાંદ્રતામાં થતા ફેરફારની આગળ કઈ સાઇન આવશે? માઇનસ સાઇન આવશે. હવે ગ્રાફથી જોઈએ આપણે. દાખલા તરીકે આ બાજુ લઈ લઉં છું પ્રક્રિયકની સાંદ્રતા લઈ લઈએ અને આ બાજુ લઈ લઉં છું સમય. આ બાજુ લઈ લઈએ છીએ આપણે સમય. ચલો t બરાબર 0 સમય, આ બાજુ જઈએ એમ સમય વધતો જશે, નીચેથી ઉપર જઈએ એમ સાંદ્રતા વધે. તો t બરાબર 0 સમય પ્રક્રિયકની સાંદ્રતા કેવી જોવા મળશે આપણને? મહત્તમ હોય. આ મહત્તમ હશે. જેમ જેમ સમય પસાર થતો જાય એમ પ્રક્રિયકની સાંદ્રતાના મૂલ્યમાં શું થશે? ઘટાડો. તો થોડોક સમય થશે તો આની સાંદ્રતા ઘટશે, થોડોક આગળ સમય જશે હજુ સાંદ્રતા ઘટશે. આ દરેક બિંદુને આપણે કનેક્ટ કરી દઈએ, દરેક બિંદુને કનેક્ટ કરીએ તો આપણને આ રીતે ગ્રાફ મળશે. તો કે જેમ જેમ સમય પસાર થતો જશે એમ એની સાંદ્રતાના મૂલ્યમાં શું થશે? ઘટાડો થશે. બરાબર છે. ચલો આ જે સમય લઈએ છીએ, દાખલા તરીકે આ t1 છે, તો t1 સમય સાંદ્રતા અહીંયા આગળ છે. અહીંયા આગળ હું t2 સમય લઈ લઉં તો t2 સમય સાંદ્રતા અહીંયા આગળ છે. તો અહીંયા આગળ જઈએ સાંદ્રતા બાજુ, તો આ t1 સમયે c1 અને t2 સમયે c2. બરાબર છે. t2 સમયે સાંદ્રતા કેટલી થઈ જશે? t2. તો અહીંયા આગળથી આપણને ખબર પડે છે કે જેમ જેમ સમય પસાર થાય, જેમ જેમ સમય પસાર થશે એમ એની પ્રક્રિયકની સાંદ્રતાના મૂલ્યમાં શું થશે? ઘટાડો થશે. બરાબર છે. ઓકે, તો ખાસ ધ્યાન રાખજો પ્રક્રિયકની સાંદ્રતામાં જ્યારે પ્રક્રિયકની સાંદ્રતામાં શું થાય છે? ઘટાડો થાય છે. એટલા માટે કયું સાઇન વાપરીએ છીએ આપણે? રોલ વિશે. તો લખી નાખો અહીંયા આગળ. સમય પસાર થતા પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય છે, જે ઋણ ચિહ્ન દ્વારા દર્શાવવામાં આવે છે. તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે અહીંયા આગળ ઋણ સાઇન કેમ મૂકીએ છીએ આપણે? તો કે જ્યારે કોઈ પણ પ્રક્રિયકની સાંદ્રતામાં સમય સાથે ઘટાડો થતો હોવાને કારણે આપણે અહીંયા આગળ ઋણ ચિહ્ન મૂકીએ છીએ. બરાબર છે. ચલો હવે બીજું જોઈએ છે આપણે નિપજ માટે. તો નિપજ કરીને લખીએ આપણે. તો નિપજ માટે શું થશે? તો કે જેમ જેમ સમય પસાર થતો જશે એમ એની સાંદ્રતાના મૂલ્યમાં શું થશે? વધારો. તો શું લખાશે? વેગ બરાબર ડેલ્ટા સી અપોન ડેલ્ટા ટી. પણ એના સાંદ્રતામાં શું થશે? વધારો થશે. એટલા માટે કઈ સાઇન લખી મેં? પ્લસ. પણ જો દબાણ હોય તો શું લખાશે? પ્લસ ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી. બરાબર છે. આનો આપણે ગ્રાફ ડ્રો કરીએ તો શું થશે? તો કે t બરાબર 0 સમય, અહીંયા આગળ હું સમય લઈ લઉં છું x એક્સિસ ઉપર અને y એક્સિસ ઉપર લઈ લઉં છું નિપજની સાંદ્રતા. t બરાબર 0 સમય નિપજની સાંદ્રતા કેટલી હોય છે? 0. પરંતુ જેમ જેમ સમય પસાર થશે એમ નિપજની સાંદ્રતાના મૂલ્યમાં શું થશે? વધારો થશે. તો ગ્રાફ કઈ જશે? ઉપર. અહીંયા આગળ ડેલ્ટા સી, આના માટે બે વસ્તુ હોય છે કે એક CI અને એક CF. આ કેસની અંદર CI નિપજની શરૂઆતની સાંદ્રતા કેટલી હતી? 0. ધીમે ધીમે એની સાંદ્રતાના મૂલ્યમાં શું થશે? વધારો. તો કઈ સાંદ્રતા વધારશે? CI CF. હવે આપણને ખબર છે કે CF CI કરીશું આપણે તો મને આન્સર કેવો મળશે? પોઝિટિવ. એટલા માટે આગળ સાઇન કઈ લખેલી છે? પોઝિટિવ. આ પોઝિટિવ સાઇન શું બતાવે છે? કે સમય પસાર થતા નિપજની સાંદ્રતામાં વધારો થાય છે. નિપજની સાંદ્રતામાં શું થશે? વધારો થાય છે. તો એટલા માટે કોઈ પણ બે સમય લઈ લઈએ આપણે. આ t1 સમય અને આ t2 સમય. t1 સમય સાંદ્રતા છે c1
અને T2 સમયે છે સાંદ્રતા C2. તો જોઈ શકો છો તમે કે T2 સમય સાંદ્રતા નીચેથી ઉપર જતા સાંદ્રતા વધે છે, તો T2 સમય સાંદ્રતા વધારે છે, જ્યારે T1 સમય સાંદ્રતા કેવી છે? ઓછી. અને અહીં આગળ C1 થી C2 પહોંચવા માટે લાગતો જે સમય છે એ સમયને શેના વડે દર્શાવીશું આપણે? ડેલ્ટા T વડે. તો આપણે બે વસ્તુ જોયું કે નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર અને પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફાર. બરાબર છે? ચલો હવે નેક્સ્ટ જોઈએ આપણે. આ જે વાત કરી આપણે એ વાત શેના માટે કરીએ આપણે? સરેરાશ વેગ માટે. શેના માટે કરીએ છીએ આપણે? સરેરાશ વેગ માટે. હવે જે બીજો વેગ છે એ બીજો વેગ છે ત્વરિત વેગ. બીજો વેગ કેવો છે? ત્વરિત વેગ. ત્વરિત વેગ. ત્વરિત વેગનો મતલબ શું થશે? તો કે ડેલ્ટા ટી નું મૂલ્ય ખૂબ જ ઓછું હોય છે. એટલા માટે આપણે કહીએ કે ત્વરિત પ્રક્રિયા કેવી થઈ જાય છે? ઝડપી. ચલો હવે જ્યારે ડેલ્ટા ટી નું મૂલ્ય ખૂબ જ ઓછું હોય ત્યારે ડેલ્ટા ટી ના સ્થાને dt ટેન્ડ્સ ટુ 0 લખવામાં આવે છે. ડેલ્ટા શબ્દ ડેલ્ટા ક્યારે વાપરીએ? જ્યારે તફાવત ખૂબ વધારે હોય ત્યારે ડેલ્ટા વાપરવાનું, અને જ્યારે તફાવત ખૂબ ઓછો હોય ત્યારે ડી શબ્દ વપરાય છે. dt ટેન્ડ્સ ટુ 0. બરાબર છે? ઓકે. હવે પ્રક્રિયક માટે શું થઈ જશે? પ્રક્રિયક માટે શું થાય? તો કે પ્રક્રિયકની સાંદ્રતામાં શું થશે? ઘટાડો. તો વેગ બરાબર શું લખાશે? -dc/dt અથવા તો -dp/dt. તો સરેરાશમાં અને ત્વરિતમાં ફરક કેટલો છે? ખાલી ડેલ્ટાના સ્થાને ડી છે, બીજો કોઈ ફેરફાર નથી. કારણ કે પ્રક્રિયાની અંદર પ્રક્રિયકમાંથી નિપજમાં રૂપાંતર પામે ત્યારે પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો જ થાય છે. જ્યારે નિપજ માટે મારે લખવું હોય તો શું લખાશે? વેગ બરાબર +dc/dt અથવા તો પછી +dp/dt લખાશે. શું લખાશે? -dc/dt અથવા તો -dp/dt. આ ક્યારે વાપરવાનું? પ્રક્રિયક માટે, જલીય અવસ્થામાં અથવા તો દ્રાવણ આપેલું હોય ત્યારે, અને આ વાયુરૂપ અવસ્થામાં. આ નિપજ માટે લખાશે સાંદ્રતા વખતે અને આ દબાણ વખતે. ચલો પહેલા આપણે આનો ગ્રાફ જોઈએ. પ્રક્રિયક માટે ગ્રાફ કેવો આવશે? તો ધ્યાન રાખજો. પ્રક્રિયક માટે ગ્રાફ આપણે આ રીતે લખેલો છે કે પ્રક્રિયક અને આ બાજુ શું લઈ લીધું આપણે? સમય. તો ધીમે ધીમે પ્રક્રિયકની સાંદ્રતામાં શું થશે? ઘટાડો. અહીંયાથી એક સ્ટ્રેટ લાઈન ડ્રો કરી દઉં છું. આ સ્ટ્રેટ લાઈન શું બતાવશે? આ ગ્રાફ કેમ નીચે આવે છે? તો કે આગળ સાઈન કેવી છે? માઈનસ. તો આ વખતે ઢાળનું મૂલ્ય કેટલું થઈ જશે? -dc/dt. આ સમયે ઢાળનું મૂલ્ય કેટલું થઈ જશે? y mx + c ની અંદર દર્શાવીએ તો ઢાળ શું થઈ જશે? -dc/dt. એ જ રીતે નિપજ માટે જો હું લખું અને અહીં આગળ સમય લઈ લઈએ આપણે, તો ધીમે ધીમે એના વેગમાં પ્રક્રિયાના વેગ સાંદ્રતામાં શું થશે? વધારો થશે. તો અહીં આગળ એક સ્ટ્રેટ લાઈન ડ્રો કરી દઉં તો ઢાળનું મૂલ્ય શું થઈ જશે? +dc/dt. તો આ જોઈએ છે આપણે ત્વરિત વેગ, અને એની આગળ જોયું આપણે સરેરાશ વેગ. બરાબર છે? ચલો પ્રક્રિયક માટે શું લખીએ છીએ આપણે? -dc/dt. અને નિપજ માટે શું લખીશું આપણે? +dc/dt. બરાબર છે? હવે આપણે પ્રક્રિયા જોઈએ. દાખલા તરીકે એક પ્રક્રિયા છે મારી જોડે N2 + 3H2 gives 2NH3. આ પ્રક્રિયા આપણે 11મા ધોરણમાં જોઈ છે. ચલો આનો તત્વયોગમિતિ ગુણાંક લખીએ. તત્વયોગમિતિ ગુણાંક કેટલો થશે? N2 માટે N2 ની આગળ 1 છે, H2 ની આગળ 3 છે અને NH3 ની આગળ 2 છે. તો આ શું કહેવાશે? એના તત્વયોગમિતિ ગુણાંક કહેવાય. N2 માટે 1, H2 માટે 3, NH3 માટે 2. જ્યારે કોઈ પણ અણુ અથવા પરમાણુ આગળ કશું ના લખેલું એનો મતલબ 1 છે. તો આ શું બતાવે છે આપણને? કે 1 મોલ N2 3 મોલ H2 સાથે પ્રક્રિયા કરી અને 2 મોલ NH3 બનાવે છે. હવે આને આપણે રાસાયણિક ગતિકીમાં લઈ જઈએ છીએ. કઈ રીતે? ધારો કે
t બરાબર 10 સેકન્ડ પછી, ધારો કે t બરાબર 10 સેકન્ડ પછી n2 નો વિઘટન દર એટલે કે n2 નો વિઘટન વેગ બરાબર x છે. ધ્યાન રાખજો, જો n2 ના 1 મોલ વપરાય તો h2 ના કેટલા મોલ વપરાય? 3. જો n2 નો વિઘટન વેગ x હોય તો h2 નો પણ વિઘટન વેગ જ આવશે. તો h2 નો વિઘટન વેગ બરાબર કેટલો થાય? આ 1 એ 3 હોય તો આ x એ કેટલું થઈ જશે? 3x થાય. એ જ રીતે આ પ્રક્રિયક છે તો એ શું થાય છે? એનું વિઘટન થાય એટલે કે નિપજમાં રૂપાંતર પામે. તો NH3 નો બનવાનો વેગ, NH3 નો બનવાનો વેગ કેટલો હોય? તો કે તત્વયુગ્મિતિ ગુણાંક ઉપરથી હું કહી શકું કે જો આ 1 મોલ વપરાય તો આ 3 મોલ વપરાય. એનો મતલબ કે જો આનો વેગ x હોય તો આનો વેગ કેટલો આવશે? 3x. 1 એ કેટલું મળે છે આપણને? 2. તો x એ કેટલું મળશે આપણને? 2x મળશે. x એ કેટલું મળશે આપણને? 2x. બરાબર છે? ચલો ધ્યાન રાખજો. હવે આપણે જોઈએ છીએ કે dc/dt એટલે કે n2 માટે લખું છું. n2 માટે લખી આપણે તો કે n2 નો વેગ એટલે હવે શું લખીશું આપણે? r લખીએ. વિરેટ, r મતલબ રેટ શું લખાશે? -d of n2/dt is equal to કેટલું થઈ ગયું? x. અને એકમની વાત કરીએ આપણે, એકમની વાત કરું તો -d આ જે સ્ક્વેર લખ્યું છે એ શું બતાવશે? સાંદ્રતા. n2 ની સાંદ્રતામાં થતો ફેરફાર ભાગ્યા તે માટે લાગતો સમય. સાંદ્રતાને આપણે ચોરસ કૌંસમાં દર્શાવીશું. સાંદ્રતાનો એકમ શું થશે? મોલ પ્રતિ લિટર અને છેદમાં t સૂક્ષ્મ સમય છે એટલા માટે શેમાં લઈ લઉં છું? સેકન્ડમાં. તો એકમ શું થઈ ગયો? મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. તો n2 નો વેગ કેટલો મળ્યો મને? n2 નો વેગ કેટલો મળ્યો મને? x ઇન્ટુ x મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. બરાબર છે? ચલો એ જ રીતે હવે h2 માટે જોઈએ. h2 માટે કેટલું મળ્યું હતું મને? h2 માટે કેટલું મળશે? વેગ બરાબર 3x મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. NH3 માટે કેટલું મળશે? તો કે NH3 નો વેગ કઈ રીતે લખાશે? અહીંયા આગળ લખી નાખીએ આપણે -d of h2/dt. અહીંયા આગળ લખાશે પ્લસ d of NH3/dt is equal to 2x mole into liter inverse into second inverse. બરાબર છે? ચલો હવે મારે આ ત્રણે ત્રણ વસ્તુનું કઈ રીતે લખું છું ધ્યાન રાખજો. આ ત્રણે ત્રણ વસ્તુનું કઈ રીતે લખીએ છીએ આપણે? તો કે સમીકરણ ઉપરથી શું દેખાય છે? મને ધ્યાન રાખો. સમીકરણ ઉપરથી શું દેખાય છે? 1 મોલ N2, 3 મોલ H2 અને 2 મોલ NH3. તો જેટલો આ વપરાય એટલો જ આ બનશે. જેટલો આ વપરાય એટલો જ આ બનશે. ધેટ મીન્સ આનો નિપજમાં રૂપાંતર પામવાનો દર અને આનો બનવાનો વેગ કેવો આવશે? એક સમાન. તો આપણે એવું કહી શકીએ કે N2 નો વેગ બરાબર H2 નો વેગ બરાબર NH3 નો વેગ. કેમ આવું કહી શકીએ આપણે? કારણ કે આ બંને પ્રક્રિયા કરશે ત્યારે જ આ નિપજમાં રૂપાંતર પામશે. તો N2 નો વેગ કેટલો છે? -dN2/dt is equal to -dH2/dt is equal to -d of NH3/dt. -dNH3/dt. હવે ધ્યાન રાખજો. પણ -dN2/dt તો શું છે? x. માઈનસ તો કેમ લખીએ છીએ? હવે અહીંયા વેગ લખું તો માઈનસ નહીં લખું. કેમ નહીં લખું? કારણ કે માઈનસ તો શું બતાવતો હતો? નિપજ પ્રક્રિયકની સાંદ્રતામાં શું થાય છે? ઘટાડો. આ કેટલું મળ્યું હતું મને? 2x. આ કેટલું આ કેટલું મળશે મને? 3x. અને આ કેટલું હતું મારી જોડે? 2x. હવે મારે આને સમાન કરવું છે. આ ત્રણે ત્રણને વેલ્યુ કેવી કરવી છે? મારે સમાન કરવી છે.
तो હું શું કરું, આને ડિવાઇડેડ બાય 3 કરી દઉં, આને ડિવાઇડેડ બાય શું કરી દીધું મેં 2 કરી દીધું, તો 3 3 કેન્સલ થઈ ગયા, 2 2 કેન્સલ થઈ ગયા, તો મને શું મળી ગયું x x x મળી ગયા। તો હવે આ સમીકરણની મદદથી અહીંયા આગળ હું શું લખું છું ધ્યાન રાખજો, આ સમીકરણને 3 વડે ડિવાઇડ કરી દઉં, આ સમીકરણને મેં 2 વડે ડિવાઇડ કરી દીધું, તો હવે આ જે સમીકરણ મળ્યું એ સમીકરણ છે શું ધ્યાન રાખજો, તો કે n2 dn2/dt h2 dh2/dt 3 એનો તત્વયુગ્મિતિ ગુણાંક છે, તો મેં એને ડિવિઝન ભાગાકારમાં લઈ લીધો, dns3/dt છે 2 એનો તત્વયુગ્મિતિ ગુણાંક છે, તો મેં એને ભાગાકારમાં લઈ લીધો। તો કોઈ પણ વેગ સમીકરણ આપણે આ રીતે લખી શકીએ, તો એનો કોઈ પણ પ્રક્રિયાનો જે તત્વયુગ્મિતિ ગુણાંક હોય, પ્રક્રિયક હોય કે નિપજ હોય, એનો તત્વયુગ્મિતિ ગુણાંક આપણે કઈ લખીએ છીએ છેદમાં। તો છેદમાં કેમ લખીએ છીએ, તો કે 3 3 ના વેગ એક સમાન કરવા માટે, 3 3 ના વેગ એક સમાન કરવા માટે તત્વયુગ્મિતિ ગુણાંકને છેદમાં લખવામાં આવે છે, બરાબર છે। ઓકે, હવે બીજું એક ઉદાહરણ જોઈ લઈએ કે કોમન કઈ રીતે લખાશે, કોમન કઈ રીતે લખાશે। દાખલા તરીકે કોઈ એક પ્રક્રિયક છે તમારી જોડે a + b gives c + d, તો મારાનો વેગ લખવો છે, તો વેગ શું લખાશે, a અને b પ્રક્રિયકો છે, તો 1 મોલ a વપરાય એટલો જ 1 મોલ b વપરાશે, તો 1 મોલ c બનશે અને 1 મોલ d બનશે, તો શું લખાશે -dA/dt is equal to -dB/dt is equal to, હવે આ નિપજ છે તો નિપજની સાંદ્રતામાં શું થાય વધારો, તો +dC/dt is equal to +d/d/dt। આ માઈનસ શું બતાવશે, પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય છે, પ્લસ શું બતાવશે, નિપજની સાંદ્રતામાં શું થાય છે, વધારો થાય છે। બીજું કોઈ એક સમીકરણ લઈ લઈએ આપણે કે a + 2b gives 3c + 4d + 4d, તો મારે વેગ લખવો છે, તો વેગ બરાબર શું થઈ જશે, a અને b પ્રક્રિયક છે, 1 મોલ 1 a વપરાય તો 2 મોલ b વપરાય, તો હું શું લખી નાખું -dA/dt is equal to -1/2 dB/dt is equal to +1/3 dC/dt is equal to +1/4 d/d/dt। તો આ 2 3 4 કેમ કરે અમે, તો કે પ્રક્રિયાના વેગને એક સમાન કરવા માટે આપણે શું કરીએ છીએ 1/2 1/3 અને 1/4, એટલે કે એના તત્વયુગ્મિતિ ગુણાંક વડે શું કરીએ છીએ આપણે ભાગી નાખેલા છે, બરાબર છે। ધારો કે એક એક્ઝામ્પલ લઈએ આપણે, એક ઉદાહરણ લઈએ કે n2 + 3h2 gives 2ns3, પ્રક્રિયામાં n2 + 3h2 gives 2ns3 પ્રક્રિયામાં h2 નો વિઘટન દર, H2 નો વિઘટન દર 12 મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ છે, તો પહેલું આપણને પૂછ્યું છે કે n2 નો દર જણાવો, n2 નો વેગ જણાવો। ચલો, બીજું પૂછ્યું છે આપણને કે NH3 નો વેગ જણાવો, NH3 નો વેગ જણાવો, અને ત્રીજો ક્વેશ્ચન પૂછ્યો છે આપણને કે પ્રક્રિયાનો વેગ જણાવો, પ્રક્રિયાનો વેગ જણાવો, બરાબર છે। ચલો, જ્યારે પણ આપણે વેગ જોઈતો હોય ત્યારે પહેલું એક ખાસ કામ કરવાનું કે આપણને જે પણ પ્રક્રિયા આપેલી છે પ્રક્રિયા લખી નાખવાની, તો કે n2 + 3h2 gives 2ns3,
પ્રક્રિયા લખ્યા પછી પહેલું કામ પ્રક્રિયક તેમજ નિપજ બેલેન્સ છે કે નહીં એ ચેક કરવાનું. બેલેન્સ છે N2 તો 2 નાઇટ્રોજન, હાઇડ્રોજન 6 તો 6 હાઇડ્રોજન. બેલેન્સ હોય તો જ તમે આ ગણી શકશો. જો બેલેન્સ નહીં હોય તો આ ગણી શકાશે નહીં. જો બેલેન્સ ના કરેલું હોય તો આપણે જાતે બેલેન્સ કરી દેવાનું. બેલેન્સ કર્યા પછી જ આપણે આનો આન્સર લખી શકીએ. બરાબર છે? તો ચલો હું પહેલા આ પ્રક્રિયા ઉપરથી વેગ લખી નાખું. તો વેગ બરાબર શું થઈ જશે? -dm2 /dt is equal to -1/3 dh2 /dt is equal to +1/2 dNH3 /dt. તો આ શું થઈ ગયો આપણો પ્રક્રિયાનો વેગ. હવે 1 by 1 પહેલો ક્વેશ્ચન સોલ્વ કરીએ આપણે પહેલા. આપણને આપેલું શું છે? આપણને આપેલું શું છે? H2 નો વિઘટન દર આપી દીધેલો છે. શું આપી દીધેલું છે? H2 નો વિઘટન દર આપી દીધેલો છે. હવે H2 નો વિઘટન દર કેટલો છે? આપણને આ આપી દીધેલું છે અને પૂછ્યું છે શું? N2 માટે પૂછ્યું છે. તો પહેલા આ બે સમીકરણ લઈ લઉં. તો પહેલું સોલ્વ કરીએ આપણે N2 માટે. તો શું લખાશે? -dN2 /dt is equal to -1/3 dH2 /dt. ક્વેશ્ચનમાં આપણને ખાલી H2 નો વિઘટન દર આપેલો છે. H2 નો વિઘટન દર કેટલો આપી દીધેલો છે આપણને? 12. તો હું લખી નાખું. આ માઇનસ સાઇન આપણે નહીં લખીએ. એવું નહીં કે પછી આ માઇનસ માઇનસ કેન્સલ કરી દીધું મેં. માઇનસ સાઇન તો માત્ર શું બતાવે છે કે પ્રક્રિયકની સાંદ્રતામાં શું થાય છે? ઘટાડો થાય છે. તો અહીંયા લખું છું 12 / 3 d of N2 /dt is equal to કેટલું આવી ગયું તમારું? 4. એકમ શું આવશે? મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. તો આપણને પહેલા ક્વેશ્ચનનો આન્સર મળી ગયો. N2 નો વેગ જણાવો. તો N2 નો વેગ કેટલો આવશે? 4 મોલ પ્રતિ લિટર પર સેકન્ડ. ક્લિયર? ચલો હવે બીજું પૂછ્યું છે આપણને. બીજું શું પૂછેલું છે? તો NH3 નો વેગ પૂછેલો છે. બીજું શું પૂછેલું છે આપણને? NH3 નો વેગ. તો NH3 ના વેગ માટે શું કરીશું? આપણને આ ડેટા આપેલો છે અને આ શોધવાનું કે હું આ બે સમીકરણ લઈ લઉં. આ બે સમીકરણની અંદર શું આવશે? -1/3 dH2 /dt is equal to +1/2 dNH3 /dt. બરાબર છે? આ વેલ્યુ આપણને આપી દીધેલી છે. માઇનસ પ્લસ હું કેન્સલ કરી નાખું છું. ગણતરીમાં ગણવાના નથી. તો 12/3 is equal to 1/2 multiplied by d of NH3 /dt. મારે આ શોધવાનું છે. તો શું થઈ ગયું આન્સર? હવે d of NH3 /dt is equal to, હવે બે આ બાજુ લઈ જાઉં તો શું થઈ જશે? 12 × 24 24/3 એટલે 8 આવી જશે. તો આન્સર શું થઈ ગયો? 8 મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. તો આ શું મળી ગયું આપણને? NH3 નો વેગ મળી ગયો. કેટલો વેગ? 8 મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. ત્રીજું શું પૂછ્યું છે આપણને? ત્રીજું પૂછ્યું છે આપણને પ્રક્રિયાનો વેગ જણાવો. તો આ ત્રણે ત્રણ પ્રક્રિયાના વેગ જ છે. પ્રક્રિયાના વેગ જણાવો છે. તો પ્રક્રિયાનો વેગ શું થશે? પ્રક્રિયાનો વેગ શું થશે? ધ્યાન રાખજો. પ્રક્રિયાનો વેગ બરાબર કોઈ બી લઈ શકો તમે, કોઈ પણ. dN2/dt is equal to 1/3 dH2/dt is equal to 1/2 dNH3/dt. કોઈ પણ લઈ શકો. હું એક લઈ લઉં છું. પ્રક્રિયાનો વેગ બરાબર આ લઈ લઈએ આપણે. તો -dN2/dt. તો આનો આન્સર કેટલો આવ્યો? તો આપણી જોડે 4 આવ્યો તો મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. તો પ્રક્રિયાનો વેગ કેટલો થઈ ગયો? 4 મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. કોકને એવું થાય કે મારે N2 નથી લેવો, મારે H2 લેવો છે. તો લઈ લો H2. તો બીજું શું થશે? પ્રક્રિયાનો વેગ બરાબર -dH2/dt. આગળ કેટલું આવશે? 3 આવશે. dH2/dt નો ડેટા કેટલો હતો ભાઈ? 12/3. તો આન્સર કેટલો આવી ગયો? 4 મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. તો ફરી આન્સર કેટલો આવી ગયો? 4 જ આવી ગયો. કોકને એવું થાય મારે એ નથી લેવું,
NH3 ની સાપેક્ષમાં મારે ગણવું છે તો NH3 નો આન્સર કેટલો હતો 8 8 ભાગ્યા 2 તો આન્સર કેટલો આવી ગયો 4 તો આપણે કોઈ બી રીતે આ ગણી શકાશે તો સૌપ્રથમ એના માટે શું કરવું પડશે આપણને કોઈ સમીકરણ આપેલું હોય એ સમીકરણને પહેલા બેલેન્સ કરવાનું બેલેન્સ કર્યા પછી એનું વેગ સમીકરણ લખવાનું કે એની અંદર તત્વયુગ મિતિ ગુણાંક કઈ જશે છેદમાં કોઈ એકની સાપેક્ષમાં બાકીના બધાની ગણતરી કરી શકીએ આપણે ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ नेक्स्ट एग्जांपल જોઈએ કે જો 2n2 plus 6h2 gives 4nh3 આપી દીધું છે આપણે શું આપી દીધું છે આપણને 4nh3 આપી દીધું અને એવું કહી દીધું કે હાઇડ્રોજનનો વેગ અને જો H2 નો વેગ H2 નો વેગ 12 मोल इंटू लीटर इनवर्स इंटू सेकंड इनवर्स होय तो H2 નો આપી દીધું તો પહેલા પૂછ્યું છે આપણે N2 નો વેગ પૂછ્યું છે N2 નો વેગ બરાબર ખાલી જગ્યા બીજું પૂછ્યું છે આપણને NH3 નો વેગ બરાબર ખાલી જગ્યા NH3 નો વેગ બરાબર ખાલી જગ્યા અને આપણને ત્રીજું પૂછ્યું છે કે પ્રક્રિયાનો વેગ બરાબર ખાલી જગ્યા પ્રક્રિયાનો વેગ બરાબર ખાલી જગ્યા આ આપણને ક્વેશ્ચન આપી દીધેલો છે તો પહેલું કામ શું કરવાનું છે પ્રક્રિયા આપેલી છે પ્રક્રિયા લખવાની પ્રક્રિયા કઈ આપી દીધી છે આપણને 2n2 6h2 gives 4nh3 તો પહેલું કામ શું બેલેન્સ કરવાનું બેલેન્સ છે 2 દુ 4 નાઇટ્રોજન તો 4 નાઇટ્રોજન 6 દુ 12 હાઇડ્રોજન તો 4 તરી 12 હાઇડ્રોજન તો બેલેન્સ છે તો વેગ લખો वेग समीकरण શું લખાશે -1/2 d of n2 upon dt is equal to -1/6 dh2 upon dt is equal to plus 1/4 dnh3 upon dt બરાબર છે ચલો હવે પહેલું શું પૂછ્યું છે આપણને n2 નો વેગ પૂછ્યો છે અને આપેલું શું છે આપણને h2 નો વેગ તો આ સમીકરણ આ બંને ઇક્વલ જ છે તો આ બંને લઈ લઉં તો પહેલું ગણીએ છીએ આપણે n2 નો વેગ માટે પહેલું ગણીએ આપણે n2 ના વેગ માટે તો શું લખાશે -1/2 d of n2 upon dt is equal to -1/6 d of h2 upon dt મને n2 upon d of n2 upon dt પૂછ્યું છે dh2 upon dt આપી દીધેલું છે माइनस माइनस कैंसिल कर दो अब बे कई जत मन खाली dn2 upon dt જોઈએ તો આ બે કઈ જતું રહેશે અંશમાં તો શું થઈ જશે 2/6 ગુણ્યા dh2 upon dt કેટલું આપી દીધું છે આપણને 12 તો કેટલું થઈ જશે 6 દુ 12 થઈ જાય આન્સર કેટલો આવી ગયો 4 મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ બરાબર છે ત્યારબાદ આપણને પૂછ્યું છે NH3 નો વેગ ત્યારબાદ આપણને પૂછ્યું છે NH3 નો વેગ તો NH3 ના વેગ માટે મને આ સમીકરણ આપી દીધેલું છે તો આ બંનેનો ઉપયોગ કરું તો શું થઈ જશે -1/6 d of h2 upon dt is equal to plus 1/4 d of NH3 upon dt આ વેલ્યુ આપી દીધેલી છે આ વેલ્યુ મારે શોધવાની છે તો શું થશે d of NH3 upon dt is equal to આ ચાર આ બાજુ લઈ જઈએ માઈનસ પ્લસ આપણે ધ્યાનમાં નથી લેતા તો 4 ઉપર જતું રહેશે તો 4/6 અને dh2 upon dt નો આન્સર કેટલો આપી દીધો છે 12 તો શું થઈ જશે 6 દુ 12 તો આન્સર કેટલો આવી ગયો dNH3 upon dt is equal to 4 2 8 मोल into liter inverse into second inverse બરાબર છે તો H2 ની મદદથી આપણે NH3 નો વેગ પણ શોધી લીધો હવે ત્રીજું પૂછ્યું છે આપણને પ્રક્રિયાનો વેગ ત્રીજું પૂછ્યું છે આપણને પ્રક્રિયાનો વેગ તો પ્રક્રિયાના વેગ માટે શું લખાશે તો કોઈ પણ એક લઈ લઉં કોઈ પણ એક -1/2 સોરી આ લઈ લઈએ dh2 upon dt પ્રક્રિયાનો વેગ બરાબર -1/6 d of h2 upon dt ચલો
1/6 d of h2 કેટલું આપેલું આપણને 12 12 ભાગ્યા કેટલું આવી ગયું 2 આવી ગયું તો આન્સર કેટલો થઈ જશે અહીંયા આગળ 6 મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ બરાબર છે તો અહીંયાથી આપણને એટલો ખ્યાલ આવી જાય કે એક માહિતી આપેલી હોય તેના ઉપરથી જુદા જુદા પ્રક્રિયક તેમજ નિપજના વેગ પણ આપણે ગણી શકીએ છીએ બાકીનું જોઈએ આપણે કે આગળ આની અંદર જોઈશું કે આગળ તત્વયુગ્મિતિ ગુણાંક અલગ અલગ રીતે કઈ રીતે પ્રક્રિયા કરશે બરાબર છે